कोशिश करने वाले की कभी हार नहीं होती. This is a wonderful saying. I would like to share with everyone who is currently struggling in Canada that you should definitely try to get one or the other option, to get one or the other pathway. જે રીતે કીધું છે, કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી, કિનારે पे रह के नौका पार नहीं होती, ऐसे ही जय जयकार नहीं होती, कोशिश करने वाले की हार नहीं होती. સો ટ્રાય ટિલ યુ સક્સીડ. એક પાથવે અગર કામ નથી આવ્યું તો બીજો પાથવે છે એ તમને ફાયદો કરાવી શકે છે. બીજો પાથવે અગર યુઝ ના થયો તો ત્રીજો પાથવે ઇવેલ્યુએટ કરો. બટ યસ, ડેફિનેટલી કોશિશ કરવી પડશે, મહેનત કરવી પડશે, એફર્ટ્સ લગાવવા પડશે, રાઇટ ડાયરેક્શન, રાઇટ ઓપ્શન્સ ઇવેલ્યુએટ કરવા પડશે. એન્ડ દેન એન્ડ ઓનલી દેન યુ વુડ બી એબલ ટુ સિક્યોર પરમનન્ટ રેસિડેન્સી. આપણે જે હોપ, જે એક્સપેક્ટેશન, જે ફ્યુચર પ્લાનિંગ, જે એમ્બિશન્સ આપણા ફેમિલીના, આપણા ફ્યુચરના, આપણા લાઈફના બધા લઈને આવ્યા છીએ કેનેડા, તો એ બધા ફૂલફિલ તો કરવાના ને. કેનેડાથી પાછા બી જઈશું તો રિવર્સ એને ઇમિગ્રેશનની સ્ટ્રેટેજી લઈશું અને એમાં પીઆર કરીશું. બટ યસ, જો પ્લાન હોય, ઇફ યુ આર ડિટરમાઇન્ડ, દેન ડોન્ટ લેટ ધીસ હોપ, ડોન્ટ લેટ ધીસ એક્સપેક્ટેશન, ડોન્ટ લેટ ધીસ મોમેન્ટમ ડાય દેટ મારે ગમે તેમ કરીને પીઆર કરવું છે. ગુજરાતી આની માટે જ ફેમસ છે અને આની માટે જ ફેમસ રહેવું જોઈએ આપણે બધાએ, કે ગમે તેમ કરીને આપણને જે જોઈએ છે એ ફોડી લઈશું આપણે. બરાબર છે કે નહીં? શું તમે ફોડવા રેડી છો? જો ફોડવા રેડી હો તો ડેફિનેટલી ઇવેલ્યુએટ કરો તમારા પાથવે, સ્ટ્રેટેજાઇઝ કરો અને ડોન્ટ લૂઝ હોપ્સ. સ્લીપલેસ નાઇટ્સ કામ નથી આવવાની. ટેન્શન લેવાથી ટેન્શન ઓછા થતા હોત તો પ્રોબેબલી બધાના ટેન્શન આજે દૂર થઈ ગયા હોત. કામ તો ખાલી પાથવેઝ આવવાના છે, કામ તો ખાલી સ્ટ્રેટેજીઝ આવવાની છે. એક્સપ્રેસ એન્ટ્રી, પીએનપી, ઓઆઈએનપી એ ડ્રોસ કરવાના ચાલુ કર્યા. હમણાં જાન્યુઆરી આવશે, એસઆઈએનપી બી ડ્રોસ કરશે. એઆઈપીમાં બહુ બધા એપ્લિકેન્ટ છે, બટ એનો મતલબ એ નહીં કે લોકો અપ્લાય નથી કરતા. અપ્લાય કરીશું તો પાથવેઝ મળશે તો પીઆર થશે. મલ્ટિપલ ઓપ્શન્સ ઇવેલ્યુએટ કરો, સ્ટ્રેટેજાઇઝ કરો. એન્ડ યસ, ઓલવેઝ રિમેમ્બર, કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી, કિનારે ઉપર રહે કે નૌકા પાર નહીં હોતી. ખાલી ફાઇલ લગાવવાથી એપ્લિકેશનમાં પરમનન્ટ રેસિડેન્સી થતું હોત તો પ્રોબેબલી જે 2.5 લાખ લોકો અત્યારે એક્સપ્રેસ એન્ટ્રીના પુલમાં બેઠા છે, કા 65,000 એપ્લિકેન્ટ એઆઈપી પુલમાં બેઠા છે, બધાનું પીઆર થઈ ગયું હોત. ખાલી લિમિટેડ લોકો છે જેનું પીઆર થાય છે. એન્ડ ધોઝ વુડ બી ધ વન હુ ઇઝ બી ધ લકી વન. પ્રોબેબલી આઈ વોન્ટ ઈચ વન ઓફ યુ, કે જે લોકો આ વિડીયો અત્યારે આ પોઈન્ટ સુધી જોવે છે, they should definitely evaluate and strategize their immigration journey at the earliest. Stay positive and enjoy your long weekend. Thank you.